ધોરણ 10 ચેપ્ટર 4 પ્રકરણ 4 જેમાં આપણે નામકરણમાં ત્રીજો ભાગ આવ્યા છે. નામકરણમાં કયો ભાગ છે? ત્રીજો. તો ધ્યાન આપજો. ત્રીજા ભાગમાં આપણે ત્રીજા નંબરની કંપની ભણવાની છે. ત્રીજા ભાગમાં કયા નંબરની કંપની? ત્રીજા નંબર. તો કંપની 3 આવ્યા. કંપની 3 નું નામ છે આલ્કોહોલ. શું છે? આલ્કોહોલ. ક્લિયર? પહેલા નંબરની કંપનીનું નામ કોઈ કહી શકે શું હતું? કંપની 1 ને તો 3 બ્રધર્સ. શું હતું? 3 બ્રધર્સ. બીજા નંબરની કંપનીનું નામ આજે સવારે ચલાવ્યું છે તો હેલો છે. શું નામ છે કંપનીનું નામ? હેલો છે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. આ શું યાદ રાખવાનું છે? ખાસ. હલો 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 હલો. ક્લિયર? તો ધ્યાન આપ. અહીંયાથી આગળ જઈએ. તો હવે કંપની 3 નું નામ શું છે? આલ્કોહોલ. આલ્કોહોલને બોલાય OH. આલ્કોહોલને શું બોલાય? OH. તો આ કંપનીને ઓળખશો કઈ રીતે? તો પાછળ આવું લખ્યું હોય તો આમાં જવાનું. આ કઈ કંપની છે? આલ્કોહોલ. ક્લિયર? ધ્યાનથી જો. કયો પ્રત્યય છે? કયો પ્રત્યય છે? હોલ. આને પ્રત્યય છૂટું કરો તો શું બને? શું બને? ઓલ બને. પ્રત્યય છૂટું કરીએ તો શું બને? ઓલ. તો આને શું લાગશે? કયો પ્રત્યય લાગશે? ઓલ પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? ઓલ. ક્લિયર છે આટલું વસ્તુ? હા સર, આટલી વસ્તુ આપણે ક્લિયર છે. આ ખબર પડી ગઈ. બીજું કોઈ ચલાવવાનું છે? બરોબર. આગળ જઈએ. હવે આપણે ઉદાહરણ જોઈશું. હવે આપણે શું જોઈશું? ઉદાહરણ. દાખલા તરીકે હું તમને પૂછું આ રીતે, CH4. આનું નામ બોલો. આ આગળ મેં ચલાવ્યું છે. કોને યાદ છે? CH4 લખવું હોય તો કાર્બન કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. ક્લિયર? ડબલ બોન્ડ દેખાય છે? સિમ્પલ 4 બોન્ડ દેખાય છે? એક કાર્બન હોય તો શું બોલાય? મિથ. બધા જોડે કેવા બોન્ડ છે? સિંગલ બોન્ડ છે. તો કયા નંબરનું બ્રધર આવે? પહેલા નંબરનું બ્રધર. એમાં શું લાગશે? N. તો શું બની ગયું? ભેગું કરો. શું બની ગયું? મિથેન બની ગયું. શું બની ગયું? મિથેન. હવે ધ્યાન આપજો. બીજા નંબર CH3OH. આનું જોવાનું છે. ધ્યાનથી જો. તો કાર્બન કઈ રીતે છે? કાર્બન કેટલા બંધ બનાવે છે H જોડે? કેટલા બોન્ડ બનાવે છે H જોડે? 3. તો 3 જોડે H બંધ બનાવી દીધા. અને એક બંધ કોના જોડે બનાવે છે? OH જોડે. શું? કોના જોડે? ધ્યાનથી જો. બધા સિંગલ બોન્ડ છે તો ડબલ બોન્ડ આવ્યું. કયો હશે ડબલ બોન્ડ? મને બતાવો. આ તો એરો મારું છું. કોઈ ડબલ બોન્ડ દેખાય છે અહીંયા? ના. તો અહીંયા કઈ બોન્ડ દેખાતા નથી. તો એટલું ખબર છે કે અહીંયા મિથ છે. એક કાર્બન છે એટલે શું લાગશે? મિથ. કોઈના જોડે ડબલ બોન્ડ છે નહીં. કારણ કે તમે યાદ હોય તો 3 બ્રધર્સની 3 હતી. 3 ભાઈઓ હતા. કેટલા ભાઈઓ? 3. જેમાં સિંગલ બોન્ડ એક ભાઈ, ડબલ બોન્ડ બીજા નંબરનું, ટ્રિપલ બોન્ડ ત્રીજા નંબરનું. સિંગલ હોય તો પહેલો B1 એટલે કયો બ્રધર? પહેલા નંબર. B2 એટલે કયા નંબરનો બ્રધર? બીજા નંબર. અને B3B એટલે કયા નંબરનું? ત્રીજા નંબર. તો ધ્યાન આપો. જો બધા જોડે એક જ બોન્ડ હોય, કેટલા બોન્ડ હોય? સિંગલ બોન્ડ હોય તો શું લાગે? N લાગે. શું લાગે? N. તો અહીંયા ધ્યાનથી જો. બધા જોડે કેવા બોન્ડ છે? સિંગલ બોન્ડ છે એટલે શું લાગશે? N લાગશે. અને હવે આ કયા નંબરની કંપની દેખાય છે? કયા નંબરની કંપની દેખાય છે? ત્રીજા નંબરની કંપની દેખાય છે. ત્રીજા નંબરની કંપનીમાં કયો પ્રત્યય લાગે? ઓલ. તો છેલ્લે શું લગાવી દો? ઓલ. હવે આવું ના આવડે તો પછી શું કરવાનું? પહેલા શું લખાય? મિથેન પ્લસ ઓલ. હવે પાછું ભેગું કરો. મિથેનોલ. પૂરું થઈ ગયું. પહેલા તો આ બંનેને ભેગું કરો. આ બંને ભેગું થાય શું બની જાય? શું બને? શું બન્યું? મિથેન બને. અને મિથેન પ્લસ ઓલ તો શું બને? મિથેનોલ. ઓકે. બોર્ડની અંદર મોસ્ટ IMP MCQ પૂછ્યું હતું. મોસ્ટ IMP MCQ પૂછ્યું હતું કે મિથેનોલમાં મિથેનોલમાં
ક્રિયાશીલ સમૂહ જણાવો. શું જણાવો? ક્રિયાશીલ સમૂહ જણાવો. મોસ્ટ આઈએમપી MCQ. મોસ્ટ આઈએમપી. તો ધ્યાનથી જો શું દેખાય છે? નોલ. નોલ એટલે રિયલમાં હશે શું? ઓલ. ઓલ કોની કંપની છે? કોની કંપની છે? હા, તો જવાબ શું આવે? બોલો, આવો પ્રશ્ન પૂછ્યું તું ફરી. આવો પ્રશ્ન. તો સર આમ તો પહેલા નંબરની એ નહીં કંપની, એન લાગે છે ને એન. અલ્યા એવું નહીં, તમે જે બોલો સાચી વસ્તુ છે કે સર આ પહેલા નંબરની એ કંપની આવે, પણ રિયલમાં તમારે શું બોલવાનું? આમાં જે છેલ્લું જોઈન્ટ થયું હોય ને એ પાર્ટીનું નામ આપવાનું. શું બોલું છું હું? છેલ્લું જોઈન્ટ થયું હોય એ પાર્ટીનું નામ આપો, કાં તો પછી બીજા નંબરની કંપનીમાં પહેલા જોઈન્ટ થયા એનું નામ આપો. આ થ્રી બ્રધર્સને એના ક્રિયાશીલ સમૂહમાં ગણવાનું નહીં. થ્રી બ્રધર્સને શામાં નહીં ગણવાનું? ક્રિયાશીલ સમૂહમાં ગણવાનું નહીં. એ પરીક્ષામાં આવશે પણ નહીં, ઓપ્શનમાં નહીં હોય. અહીંયા તમને ઓપ્શનમાં શું આપ્યું હશે? એક આપ્યું હશે કીટોન. શું આપ્યું હશે? કીટોન આપ્યું હશે. એક હશે આલ્ડીહાઇડ. ઓકે, એક હશે તમારા આલ્કોહોલ. એક હશે હેલોજન. તો ધ્યાનથી જો, કોઈ પણ જગ્યાએ તમને પહેલા નંબરની કંપની આ દેખાય છે? આલ્કેન. તમને ખબર છે ને આ એક બોન્ડ બનાવે એનું એ કંપનીનું નામ શું? આલ્કેન. આનું નામ આલ્કીન. આનું નામ આલ્કાઇલ. ઓકે, આલ્કલાઇન. ક્લિયર છે? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ એમાં તમારે ભૂલ થાય નહીં. જો એમાં ભૂલ થયું, ઓકે, ન આવે છે, ન જોઈ લેવા દેજો. હા, ન છે, લ નથી. ઓકે, અહીંયા ન છે, આલ્કલાઇન ન હશે, લ નહીં. આગળ જવા દો. ક્લિયર? હવે તમે મને જવાબ આપજો. હજી એક MCQ પૂછું, જોઈએ તમારામાંથી હોશિયાર કોણ. ક્રિયાશીલ સમૂહ જાણો. શું આવે? ક્રિયાશીલ સમૂહ જાણો. શું જવાબ આવે? ઓપ્શન ઉપરના જ ABCD. શું આવે? A આવે, B આવે, C આવે કે D આવે? શું દેખાય છે? OH. તો OH હોય તો કયું આવે? જવાબ શું આવશે? આલ્કોહોલ. તો પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. જોઈને કહી દેવાનું શું છે? આલ્કોહોલ. અમુક વાર જોઈને નહીં ખબર પડે તો છેલ્લાથી નામ પકડવાનું. નોલ એટલે શું બોલાય? ઓલ. ધેન આલ્કોહોલ. ખબર પડી ગઈ? આગળ જઈએ. આનું નામ જણાવો. આનું શું જણાવો? નામ જણાવો. ધ્યાન આપજો. કેટલા કાર્બન? કાર્બન કેટલા છે? 2 કાર્બન છે. તો 2 કાર્બન હોય તો શું બોલાય? શું બોલાય? ઇથ. શું બોલાય? ઇથ. નોર્મલી આમાં મોસ્ટ ઓફ તમારો ચાન્સ એવા હશે કે આમાં એવું નહીં આવે ઇથિલ, ઇથિનોલ. બીજા નંબરની કંપની નહીં આવે. હંમેશા જ્યારે પણ આવું સ્ટ્રક્ચર દેખાય તો હંમેશા તમારે એન લગાવી દેવાનું. શું લગાવી દેવાનું? હા, 99% 10માં ભારે પૂછતા નથી તો શું લગાવવાનું? એન. ઓકે, ધ્યાન પાછળ શું લાગશે? ઓલ. ભેગું કરો, શું બનશે? ઇથે. વેરી ગુડ. હલો હલો. ચલો આગળ જઈએ. તો આનું ભેગું કરો. તો પેલા આ ભેગું કરો તો શું બને? ઇથેન. પ્લસ ઓલ ભેગું કરો તો શું બનશે? આનું ભેગું કરશો તો જવાબ શું આવશે? ઇથેનોલ. શું બનશે?
ઇથેનોલ મોસ્ટ આઈએમપી છે. નામ શું છે? ઇથેનોલ. દારૂની અંદર શું હોય? ઇથેનોલ હોય. એ લખાય કઈ રીતે? CH3CH2 અને OH. આને શું બોલાય? ઇથેનોલ. સર કેવી રીતે? ખબર પડી નહીં તો સમજાવો. પહેલા જો ઈથ છે, શું દેખાય છે? ઈથ. તો કેટલા કાર્બન લખી દેવાના? અને ધ્યાનથી જો એન લાગેલું દેખાય છે. શું લાગેલું દેખાય છે? એન. એટલે બધા જોડે આપણે એચ દોરી દઈએ. બધા જોડે શું દોરી દઈએ? એચ દોરી દીધા. પરંતુ આ ઇથેન હોત તો આવું બનત. ઇથેન આનું રિયલમાં નામ શું બોલાય? તો ધ્યાનથી જુઓ કેટલા કાર્બન? 2. તો શું બને? ઇથ. શું બનશે? ઇથ. પ્લસ બધા કેટલા બોન્ડ સાથે જોડાયેલા છે? બધા કેટલા બોન્ડ સાથે જોડાયેલા છે? સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ હોય તો શું લાગે? એન લાગે. તો શું બની જાય? ઇથેન. શું બની જશે? ઇથેન. પરંતુ જો હું આ એચ ને કાઢી અને હું એડ કરી દઉં અહીંયા OH એડ કરી દઉં. શું એડ કરી દઉં? OH. તો રિયલમાં આ ફક્ત કોણ દૂર થયું? એક એચ ની જગ્યાએ કોણ આવી ગયું? OH. તો હવે ધ્યાનથી જો ઇથ તો છે જ. હવે બધા કેટલા બોન્ડ સાથે જોડાયેલા છે? સિંગલ હોય તો શું આવે? એન તો આવે જ. અને છેલ્લો કોણ આવ્યો? તો શું લાગે? ઓલ લાગે. ભેગું કરો તો ટેવ હંમેશા એવી પાડવાની કે પહેલા આ બંને ભેગું કરવાનું. તો શું બને? ઇથેન. પ્લસ શું લગાવવાનું? ઓલ. ભેગું કરો. ઇથેન. તો આના લખવું હોય તો બીજી ભાષામાં આ રીતે પણ લખી શકાય છે. તો 2 રીતે આપી શકાય. ઇથેનોલ. ખબર પડી ગઈ? ચલો આપણે આગળ જોઈએ. આની અંદર મટીરિયલની અંદર કેટલા આપે છે? ધ્યાનથી જુઓ. પહેલું કેટલા કાર્બન દેખાય છે? કેટલા કાર્બન દેખાય છે? ધ્યાનથી જુઓ. કેટલા કાર્બન છે? 2 કાર્બન હોય તો શું આવે? ઇથ. મેં તમને કીધું તું 99% સુધી કયું બ્રધર આવે? એન વાળું બ્રધર આવે. તો મેં શું લખી દીધું? એન. ધોરણ 10 માં એન જ આવશે. બધા ડીપમાં પૂછશે નહીં. પછી શું લાગ્યું? ઓલ. ખબર પડી ગઈ? તો ભેગું કરશો શું બની જાય? ચલો બ્યુટેનોલ. તો આમાં સંધિ છોડો તો શું બને? ઓલ માં ક્રિયાશીલ સમૂહ કોણ આવે? આલ્કોહોલ. આવડી ગયું. કંપની 3 પૂરી થાય છે. કંપની 3 શું થાય છે? પૂરી થાય છે. આગળ જવા દઉં? શ્યોર છો? કમ્પ્લીટ? હા સર. આગળ જવા. હવે કઈ કંપની આવે છે? કંપની 4, કંપની 5. આ ભણીશું આજે. હવે તો મોટી કંપની નથી. કોઈ તમને એવું નહીં લાગે કે ભારે હોય. એકદમ સિમ્પલ અને શોર્ટમાં પૂરું થઈ જશે. ખાસ ધ્યાન આપજો. અહીંયા કંપની 4. શું નામ છે? આલ્ડીહાઇડ. શું નામ છે? ઓકે. જેને સૌથી પહેલા લખાય છે CHO. બોલવું હોય તો આલ્ડીહાઇડ ને શું બોલાય? આ એનો સિમ્બોલ છે CHO. CHO શું છે એનું સિમ્બોલ? બીજી રીતે લખવું હોય તો એક H ને 1 બોન્ડ આપવાના. ઓક્સિજન ને કેટલા બોન્ડ આપવાના? 2. આ રિયલમાં આ જ કંપનીનો લોગો છે. આ જ કંપનીનો એનો લોગો છે. શું લાગે છે? આલ્ડીહાઇડમાં આર લાગે છે. આ ખાસ યાદ રાખજો. આર લાગે છે. અહીંયા O કરી દઉં. આરમાં શું આવે? આલ્ડીહાઇડ. આ કોનું છે? આલ્ડીહાઇડ. પણ હું આવું કરું ઓલ તો શું બની જાય? આલ્કોહોલ બની જાય. શું બની જાય? હા. તો આ નાની વસ્તુ યાદ રાખવાની. ઓલ, આલ, આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ક્લિયર છે? આગળ જવા દઉં. હવે સૂત્ર નથી આનું શું નથી? સૂત્ર આપેલું નથી. તો ધ્યાન આપજો. અહીંયા કાર્બન કેટલા છે? સર આને કાર્બન ગણવાનો? હા, એના કાર્બન ગણવાનો. કેટલા કાર્બન છે ગણો? 1 2 3 4. 4 કાર્બન તો શું લાગે? બ્યુટ. મેં તમને કીધું તું કોઈ પણ કંપની આવે, કંપની 2 આવે, 3 આવે, 4 આવે કે 5 આવે, હંમેશા કયું બ્રધર પહેલા આવી જશે?
એન પહેલા આવી જ જશે, આ લોકોના પહેલા કોણ આવી જશે? એન પહેલા આવી જાય. આનો કંપની બે માં અફવાદ છે, એ જ આજે તમે વિડીયો જોશો એટલે ખબર પડી જશે કેમ એને પહેલા લખ્યા છે, એનો નિયમ એ. પણ કોઈ પણ હોય તો 100% શું લાગશે? એન. ચલો બ્યુટ પ્લસ શું લગાવ્યું? એન. ચલો આ કંપની કોની હોય? CHO ની. કોની હોય? હાલ ભેગું કરો તો આ બંને પહેલા ભેગું કરો તો શું બને? બ્યુટેન પ્લસ આલ કરો ભેગું, બ્યુટેનાલ. પૂરું થઈ ગયું, બ્યુટેનાલ. ઓકે, હવે ધ્યાન આપજો. કેટલા કાર્બન છે? કેટલા કાર્બન? 3. 3 કાર્બન હોય તો શું લખાય? પ્રોપ. મેં તમને કીધું તું કોઈ પણ હોય શું આવી જશે પહેલા? એન, અને છેલ્લે શું છે? આલ. તો હવે ભેગું કરો, આ બંને ભેગું કરો તો શું બને? પ્રોપેન પ્લસ આલ. ભેગું કરો હજી, પ્રોપેનાલ. આવડી ગયું? કોઈ ભારે લાગે છે? મિથેનાલમાં કયો મિથેનાલનો અણુસૂત્ર ભાઈ હેવી અને હાર્ડ MCQ, હેવી અને હાર્ડ MCQ છે કે મિથેનાલનું અણુસૂત્ર શું? HCHO. કેવી રીતે બને છે એ થોડીક વારમાં સમજાવું છું. હવે ધ્યાન આપજો, કઈ રીતે બને છે એ હું તમને થોડીક વારમાં સમજાવું. ધ્યાન આપજો અહીંયા. ચલો સૌથી પહેલું ધ્યાન આપજો. સૌથી પહેલું કંપની કઈ ચાલી રહી છે? ચોથા નંબરની કંપની. કંપનીનું નામ શું છે? આલ્ડીહાઇડ. કંપની નામ શું છે? આલ્ડીહાઇડ. કેવું ચિત્ર છે એનું? સિમ્બોલ કેવું છે? આ રીતે. અથવા શું બોલું છું હું? અથવા. તમારે લખવું હોય તો સી ને આ રીતે લખો, એચ ને આ રીતે લખો, ઓ ને કઈ રીતે લખો? ડબલ બોન્ડ સાથે. ચલો આગળ જવા દો. કયો પ્રત્યય લાગે? આલ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? આલ પ્રત્યય લાગે. ઓકે, પરીક્ષામાં આવું આવે તો ગભરાવાનું નહીં. કઈ રીતનું સમજાવું? સી બોન્ડ સી ડેશ એચ, અહીંયા એચ, અહીંયા એચ, અહીંયા એચ અને અહીંયા ઓ. તો B1 જોયું ને સાહેબ, આવું તો ચો શીખવાડે છે? દોત કાઢતું મગરમચ્છ આવું હોય તો B1 પેલા કાર્બન ગણ લો. કાર્બન કેટલા છે? કેટલા કાર્બન છે? 2 કાર્બન હોય તો શું બોલાય? ઇથ. મેં તમને કીધું તું કે કોઈ આના ડબલ બોન્ડ નહીં ગણવાનું. આ તો કંપનીનો ડબલ બોન્ડ છે. આ તો આખી કંપની છે કે નહીં? ધ્યાનથી જો. આ કંપની છે કે નહીં? તો આ ડબલ બોન્ડ તો પર્સનલ છે, એને એડ કરવાનું નહીં. નહીં તો પછી તમે અહીંયા શું કરશો ખબર? ઈને લગાવી દેશો અને પછી આલે લગાવી દેશો, એટલે આ ખોટું પડી જશે. ઈન આવે નહીં. કેમ ના આવે? કારણ કે આ પર્સનલ એનું પોતાનું પ્રોડક્ટ છે, તો ઈન લગાતા નહીં. આ આખા પ્રોડક્ટ નું કહેવાય શું? આ આખા પ્રોડક્ટમાં શું લાગશે? ફક્ત આલ જ લાગશે. પછી તમે ઈન લગાવો, પછી આ લગાવો, એટલે પેલા ઈને આવી ગયું, પછી આલે આવી ગયું. એવું છે નહીં. ફક્ત આખા પ્રોડક્ટ માટે શું લાગશે? આલ લાગશે. તો ખબર પડી ગઈ. તો ફરી જોઈએ. કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. ક્લિયર? આ આખા પ્રોડક્ટ માટે શું લાગશે? આલ લાગશે. ચલો બધા કેટલા બોન્ડ સાથે જોઈન્ટ છે? ધ્યાનથી જુઓ. કાર્બન કાર્બન કેટલા બોન્ડ સાથે? સિંગલ. સિંગલ હોય તો શું આવે? એન. ભેગું કરો, ઇથેન પછી આર. હવે ભેગું કરો, ઇથેનાલ. ખબર પડી ગઈ? રાક્ષસ જેવું હતું પણ આવડી. ક્લિયર? હવે ધ્યાન આપજો. આ જ રાક્ષસને થોડુંક આપણે ટ્વિસ્ટ કરીએ. હવે આનું નામ આપો. આ બંને એક જ છે? હઈ સાહેબ, આ ફોર્ચ્યુનર હતી અને આ તમે ફંટી બનાવી દીધી. આ કેવી હતી? ફોર્ચ્યુનર હતી. આ કેવી બને? ફંટી. આવું ચાલે? ચાલે. ગણો કેટલા કાર્બન છે? ચલો 2 કાર્બન હોય તો શું લાગે? મેં તમને કીધું તો હંમેશા કયું આવી જ જશે? એન આવી જ જશે, કોઈ પણ કંપની હોય. અને પછી આના માટે કયું પ્રોડક્ટ વપરાય છે? આલ. તો ભેગું કરો, ઇથેન પ્લસ આલ. ભેગું કરો, ઇથેનાલ. બંને એક જ છે ને? થોડી અલગ અલગ છે. ખબર પડે છે કે નહીં? કમ્પ્લીટ? હા સર, અમને ખબર પડી ગઈ સર, અમને કમ્પ્લીટ ખબર પડી. હવે આગળ જઈએ. હવે તમે આનું નામ આપો. CH3
CH2 CH2 ડબલ બોન્ડ છે CHO. ચલો આનું નામ. કાર્બન 4 છે તો 4 કાર્બન તો શું પડે નામ? મીથ ઈથ પ્રોપ બ્યુટ. તો બ્યુટ લગાવ્યું પ્લસ શું લાગે? એન આવી જાય. આના માટે શું લાગી જાય? આર લાગી જાય. ભેગું કરો બ્યુટે. હજી એક સ્ટેપ લખો સાહેબ. બોલો બ્યુટેનાલ. ખબર પડી ગઈ? કમ્પ્લીટ? હા સર કમ્પ્લીટ ખબર પડે છે. દાખલા નંબર 4 બતાવો. ધ્યાનથી જો. સી બોન્ડ સી બોન્ડ સી બોન્ડ સી ધેન એચ એચ એચ. ઓકે ભાઈ ફોર્ચ્યુનર આવી. ચલો નામ આપો. કેટલા કાર્બન છે? 4 કાર્બન હોય તો આને ગણવાનું. કાર્બન ગણવાનું તો શું લાગી જાય? પહેલા બ્યુટ. પછી શું લાગે? 100% બધા સિંગલ બોન્ડ છે એન. અને પાર્ટી આના માટે શું લાગી જાય? આલ. ભેગું કરો બ્યુટેન પ્લસ આલ. કેમ કે પહેલા હું આ જોઈન કરું છું. હવે ભેગું કરો બ્યુટેનાલ. ક્લિયર છે? શું આવે? બ્યુટેનાલ. તો આ બંને કેવા છે? એક છે ફોર્ચ્યુનર છે અને એક ફંટી છે. ચલો આગળ જઈએ. પરીક્ષામાં ઊંધું પૂછી લે. શું પૂછી લે? ઊંધું. સાહેબ ઊંધું એટલે કઈ રીતનું ઊંધું? પરીક્ષામાં પૂછે લે પેન્ટેનાલ. આનો દોરો. આનો દોરો. પરીક્ષામાં આવું પૂછી લે ઊંધું. તો પેન્ટમાં કેટલા કાર્બન આવે? પહેલા મને એમ કહી દો. કેટલા આવો? 5 આવો. કેટલા કાર્બન આવે? 5. ક્લિયર? તો સૌથી પહેલા 5 કાર્બન દૂર દીધા. 1 2 3 4 5 દૂર દીધા. હવે આલ છે. શું છે? આલ એટલે CHO લગાવવાનું. આલ્ડીહાઇડ દેખાય છે કે નહીં? હા કે ના? એટલે કે અહીંયા હું લગાવી દઉં CHO. આવડી ગયું? કાર્બન કેટલા બંધ બનાવો? 4. તો જો હવે ધ્યાનથી જો. જે બાકી રહ્યું એમાં શું લખ દો? જો આ 4 બંધ બન્યા. ચલો આમાં કેટલા બંધ બનાવી દો? 4 બની ગયા. 4 આમાં 4 બંધ બનાવી દો. બન્યા કે ના બન્યા? 4 આમાં કેટલા બનાવી દો? 4 બંધ બનાવી દો. બન્યા કે ના બન્યા? બની ગયા. પેલા લખી દીધું. પૂરું થઈ ગયું. પરીક્ષામાં આવું પૂછો તો આવું દોર દેવાનું. શું ભારે હતું? ખબર પડે છે? હા બીજું એક સૌથી ભારે. સૌથી ભારે હોય તો આ છે મિથેનોલ. દોરો. શું દોરો? આ સૌથી ભારે છે. મિથેનોલમાં કાર્બન કેટલા રાખવાના? 1. અને આર છે એટલે શું લગાવી દો? CHO. શું લગાવી દો? CHO. અને આગળ તમારે H લખી દેવાનું. શું લખી દેવાનું? આ થઈ ગયું મિથેનોલ. સર ખબર ના પડી. સમજો. આને શું બોલાય? આલ બોલાય. શું બોલાય? આલ બોલાય. પણ એ કાર્બન છે તો શું લાગશે? મીથ. અને એક એચ જોડે બંધ બનાવી દે. એક કોના જોડે બંધ બનાવી દે? એચ જોડે બનાવી દે તો શું લાગી જશે? એન. આવા ભેગું કરો મિથેનોલ. એટલે આ તો આલ છે જ. સૌથી પહેલા શું ડ્રો કરી દેવાનું? આલ ડ્રો કરી દો. આલ ડ્રો કર્યા પછી રિયલમાં કાર્બન કેટલા બોન્ડ બનાવે? 4 બંધ બનાવે. કેટલા બંધ બનાવે? 4. એમાંથી આને તો 3 બોન્ડ વાપરી દીધા. કેટલા બોન્ડ વાપરી દીધા? 3 વાપરી દીધા. એક બાકી રહ્યો એ એક કોને સાથે બનાવી દે? એચ સાથે. આ એચ સાથે બનાવ્યું ને એટલે શું લાગ્યું? અહીંયા એન લાગ્યું. જો આ એચ ના હોત તો પછી આવું બને નહીં. આ એચ ના હોત તો પછી મિથેનોલ ના બનતો. તો શું બને? આલ જ બને. શું બને? ફક્ત આલ જ. બાપરું નહીં. આ જો એચ ના હોત તો શું બનત? આલ. પણ એચ આવી ગયું એટલે શું બોલાય છે? મિથેનોલ. કેમ કે કાર્બન કેટલા છે? 1. એ કાર્બન તો શું લાગે? મીથ. અને કોને સાથે જોઈન્ટ હોય? એન. અને ધેન આના માટે શું બની જાય? આલ. ભેગું કરો મિથેનોલ. ખબર પડે છે? સૌથી ભારે આલ. સૌથી ભારે
આ ધ્યાનથી વિચારજો. હું અહીંયા 2 MCQ લખું છું. ઇથેનોલ, ઇથેનોલ. ઓકે, ક્રિયાશીલ સમૂહ જણાવો. શું જણાવવાનું છે? ક્રિયાશીલ સમૂહ. ચલો, શું જવાબ આવે પહેલા? ક્રિયાશીલ સમૂહ. છેલ્લા શબ્દો ઉપરથી ખબર પડી ગઈ. શું આવે? નોલ છે. નોલ છે તો શું આવે? નોલ એટલે શું બોલાય? તો બોલો, ઓલ માટે કોઈ આવે ક્રિયાશીલ સમૂહ? શું જવાબ આવે? આલ. આલ છે, આલ. શું આવે? આલ્ડીહાઇડ. શું આવે? આલ્ડીહાઇડ. હવે પડી ગયા આમાં? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો, કોઈ ડાઉટ હોય તો પૂછો. આગળ જવા દઉં. ક્લિયર? આ મોસ્ટ આઈએમપી છે. બીજું બધું નહીં આવડે ચાલી જશે, પણ આ તો ખાસ કરી લો. ક્રિયાશીલ સમૂહ કે ઓલ હોય તો શું લાગે? હા, આલ હોય તો આલ્ડીહાઇડ. ઓલ કયા નંબરની કંપની છે? 3જા નંબરની. આલ 4થા નંબરની કંપની છે. ખબર પડે છે? આગળ જવાનું. હવે કઈ કંપની આયા? 5મા નંબરની કીટોન. શું નામ છે? કીટોન. આ વ્યક્તિ વચ્ચે આવે. આ વ્યક્તિ ક્યાં આવશે? હંમેશા વચ્ચે ઊભો હશે, બેઠો હશે. ઓકે, કીટોન આ રીતે લખાય. એને બીજી ભાષામાં લખવું હોય તો આ રીતે પણ લખાય છે. કીટોન ઓન લાગે. ઓકે, એમાં પ્રત્યે શું લાગશે? ઓન. પંખો ઓન કરો. શું કરો? પંખો ઓન કરો. તો આવા કઈ નંબરની કંપની આયા? 5મા નંબરની કંપની. ધ્યાન આપજો. 5મા નંબરની કંપની, કંપની નંબર 5. શું નામ છે કંપનીનું? કીટોન. ઓકે, કઈ રીતે ખબર પડશે? આ રીતે હોય. આ એનો લોગો છે, અથવા એનો લોગો બીજો છે, સી બોન્ડ. સી નીચે શું લખી દેવાનું? ડબલ બોન્ડ. ખબર પડે છે? ઓકે, આમાં શું લાગશે પ્રત્યે? આમાં શું લાગશે? જોઈને જ ખબર પડી જાય. શું પ્રત્યે લાગે? ઓન. શું લાગે? ફક્ત વિચિત્ર એક જ છે, આર. વિચિત્ર કઈ માયા છે? આર. એમાં યાદ રાખજો, એમાં 100% કોણ આવે? આલ્ડીહાઇડ. શું આવશે? આલ્ડીહાઇડ. જ્યારે ઓલમાં છે ને, ઓલમાં એ તો ખબર પડી જ જાય, આલ્કોહોલ. એમાં જોઈને જ ખબર પડી જાય, આલ્કોહોલ. જો છેલ્લા શબ્દો પરથી ખબર પડે છે. અને બીજું છે કીટોન. બીજું શું છે? કીટોન. એટલે એમાં શું લાગે છે? ઓન. એટલે કીટોન. તો તમને છેલ્લા અક્ષર, છેલ્લા ઉપરથી ખબર પડી જાય. પણ આ પાર્ટી એવી વિચિત્ર છે ને, એના નહીં ખબર પડે. તો આ ખાસ યાદ રાખજો. એક કયું? આલ. બીજું ઓન. ત્રીજું ઓલ ઓન. પણ ખબર કઈ રીતે પડે? પણ આ જે છે આલ, એમાં ગાડી પંચર થાય. આલમાં શું હતું? તો લાફો આલ. આલ્ડીહાઇડ. લાફો આલ એટલે આલ્ડીહાઇડ. એ ખાસ યાદ રાખજો. ચલો આગળ જો. તમે અત્યાર સુધી પરીક્ષામાં કયું પૂછ્યું ખબર? પેલું પૂછ્યું છે ઇથેનોલ. કયું સમૂહ છે ક્રિયાશીલ? ઇથેનોલ. ઓલ દેખાય? ઓલ હોય તો શું આવે? ઓલ. તો આલ્કોહોલ આવે. એવું પ્રશ્ન પૂછેલા છે. આવા તો હજી સુધી નામકરણ પરીક્ષામાં આટલા વર્ષ થઈ ગયા, બોર્ડમાં નામકરણ પૂછાયું નથી. તો હું કરે સાહેબ? મહેનત કરાવું છું, શીખવાડું તો પડે થોડું થોડું. ચલો આગળ જઈએ. હા સર, આગળ જો તમે તાના બીજું શું કરો? કીટોન ખબર પડી ગઈ. કીટોનમાં શું લાગશે? ઓન લાગશે. ચલો આગળ જઈએ. કોઈ ઉદાહરણ હોય તો જોઈ લઈએ. ઉદાહરણ છે કોઈ? ઉદાહરણ નથી તો ના આવે તો પછી આપણે આગળ જઈએ. કંપની 5 પૂરી થાય છે, કંપની 6. બધું ભેગું ચલાવશો, ટેન્શન ના લેતા. સર કંપની તમે જે 5 ચલાવી એના તો એક ઉદાહરણ આપ્યા નહીં. શાંતિ રાખો, ઉદાહરણ ભેગા કરીને આપું છું. 6થા નંબરની કંપની કઈ છે? કાર્બોક્સિલિક એસિડ. એમાં મોટું નામ છે તો એમાં ઓઇક એસિડ લાગશે. શું લાગશે? ઓઇક એસિડ. 2 વિચિત્ર નામ છે, પણ આમાં તો જોઈને જ ખબર પડી જાય. એસિડ. શું બોલું છું હું? એસિડ. તો એસિડ નામની કંપની તો એક જ છે 6 માંથી. કંપની કઈ છે એસિડ નામની? છેલ્લી કંપની કાર્બોક્સિલિક એસિડ. અને એસિડ પરીક્ષામાં તો ના ખબર પડે કયું આવે? એમાં ભેગું થાય કીટોન આવે. હું એવું લખું જોજો, મિથેનોઇક એસિડ. આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે?
તો કોઈ આલ્કોહોલ લખતી ને તો મારે શું કરવાનું, જો વેચવા જવાનું? આલ્કોહોલ લખો કોઈ આમાં, તેને ચો વેચવા જવાય? ચો વેચવા ના જવાય, કારણ કે એસિડ છે. એસિડ તો એક જ કંપની છે 6 માંથી, કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ખાસ યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ. આના કઈ રીતે લખાય છે? આની સંજ્ઞા જો સી ડબલ બોન્ડ એચ, અથવા તો સી ડબલ બોન્ડ ઉપર ઓ ડબલ લેવાના, આ બાજુ OH રાખવા. ક્લિયર? આપણે હવે જોઈ લઈએ. ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. બધી કંપનીઓ ભેગી ચલાવું છું, ખાસ ધ્યાન આપજો. 6 કંપની પૂરી થઈ ગઈ, 6 જ કંપનીઓ છે આમાં. ચલો, પહેલા નંબરની કંપની કોની યાદ અપાવશે? કંપની 1, જેને બોલાય છે થ્રી બ્રધર્સ. શું બોલાય છે? થ્રી બ્રધર્સ. ચલો, થ્રી બ્રધર્સમાં 3 કંપનીઓ કઈ કઈ હતી? કોને યાદ છે? તો પહેલું હતું આલ્કેન. પહેલા નંબરનું બ્રધર નામ શું? આલ્કેન. બીજા નંબરનું આલ્કીન. ત્રીજા નંબરનું આલ્કલાઇન. ચલો, પહેલા નંબરનું બ્રધર છે એટલે શું લખું? 1B. આને શું લખું? 2B. અને આનો 3B. ત્રીજા નંબરનો ભાઈ. આ ભાઈ કઈ રીતે ખબર પડે? તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? સિંગલ. આમાં કઈ રીતે ખબર પડે? ડબલ. આમાં કઈ રીતે ખબર પડે? ટ્રિપલ બોન્ડ. ક્લિયર? આનું સૂત્ર છે એ પેલા વિચારો. શું લાગે આમાં? N લાગે. આમાં શું લાગે? ઇન લાગે. આમાં શું લાગે? આઈન. સૂત્ર બોલો. સૂત્ર પરીક્ષામાં ખાસ પૂછાય છે. તો કયું સૂત્ર હંમેશા પહેલું યાદ રાખવાનું? વચ્ચે વાળા CnH2n. આમાં 2 ઉમેર દો તો આ બાજુ વાળું બની ગયું +2. આમાં 2 ઓછા કરી દો. આ કયા નંબરની કંપની છે? પહેલા નંબરની કંપની. શું નામ છે? થ્રી બ્રધર્સ. હવે કઈ કંપની આવે? કંપની 2, જેનું નામ છે હેલોજન, અથવા હેલો કહીએ છીએ. હેલોનું આખું નામ શું છે? હેલોજન. ઓકે, જેમાં X આવે છે. X ની અંદર કેટલા વ્યક્તિઓ આવી છે? કાં તો ક્લોરીન આવે, કાં તો Br આવે, કાં તો આયોડીન આવે. શું આવે? હા. આમાં નિયમો છે થોડાક, આપણે નિયમો ભણીએ. તો નિયમ એવું છે કે હંમેશા હું પહેલા આવીશ, હંમેશા નામ પહેલા આવું, પહેલા. ઓકે. બીજું, નંબર ઓછો આપવું, ન્યૂનતમ નંબર આપવું. નંબર કેવો આપવાનો? ન્યૂનતમ. ત્રીજો નિયમ છે, ક્લોરીન હોય તો શું બોલાય? ક્લોરો બોલાય. ઓકે. Br હોય તો શું બોલાશે? બ્રોમો બોલાય. અને I છે તો આયુ બોલાય. ક્લિયર? આગળ જે કઈ કંપની આયા? આજે તમને કંપની ત્રીજી શીખવાડી હતી. ત્રીજા નંબરની કંપની બોલો. ત્રીજા નંબરની કંપનીનું શું નામ છે? શું નામ છે? આલ્કોહોલ. આલ્કોહોલ છે, જેનું કોના વડે ખબર પડે? OH વડે. એનો શું લખાય? આલ લખાય. શું લખાય? આલ લખાય. ક્લિયર? આલ્કોહોલ. ચલો, હવે કઈ કંપની આયા? ચોથા નંબરની કંપની. ધ્યાન આપજો. કંપની 4. શું નામ છે ચોથા નંબરની કંપની? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. ચલો, એને કોના વડે દર્શાવાય? CHO અથવા C બોન્ડ H ડબલ બોન્ડ O. બીજું શું લાગે આલ્ડીહાઇડમાં? એટલે અહીંયા ભૂલ કેમ છે? ઓલ આવે યાર. અહીંયા કેમ ભૂલ છે? ઓલ આવશે. શું આવશે? ઓલ. આમાં શું આવશે? આલ. કેમ કે જો દેખાય છે ને, ચોથા નંબરની કંપની પૂરી કરી તો આમાં આલ નહીં આવે. શું આવશે? ઓલ. આમાં શું આવશે? આલ. ચલો, પાંચમા નંબરની કંપની બોલો. કયા નંબરની હતી પાંચમા નંબરની કંપની? કઈ હતી? કીટોન. કીટોન કઈ રીતે લખાય? હંમેશા વચ્ચે હશે. ક્યાં હશે? વચ્ચે હશે. અથવા આના લખવું હોય તો બીજી કઈ રીતે લખાય? આ રીતે. શું લાગે આમાં? શું લાગશે? ઓન લાગે. જોઈને જ ખબર પડી જાય. શું લાગશે? ઓન. ચલો,
પછી કઈ કંપની આયા? છઠ્ઠા નંબરની કંપની, કંપની છઠ્ઠી, જેમાં શું લાગે છે? કાર્બોક્સિલિક એસિડ. એસિડ જે અત્યારે ચાલી રહ્યું છે, જેને શું લખાય? COOH, અથવા આને લખવું હોય તો અથવા COO C, આ રીતે લખાય. શું લાગશે? ઓઇક એસિડ. શું લાગે? ઓઇક એસિડ લાગે. શું લાગશે? ઓઇક એસિડ. ખબર પડી ગઈ આમાં કમ્પ્લીટ? આના થોડાક ઉદાહરણ જોઈ લઈએ. પેલાના CS3COOH. ચલો, કેટલા કાર્બન છે? 2 કાર્બન હોય તો શું બોલાય? શું બોલાય? ઇથ. કયું લાગે હંમેશા? N. અને આવું હોય તો શું લાગે? ઓઇક એસિડ. તો ભેગું કરો, ઓઇક એસિડ. ભેગું કરો ફટાફટ. ઇથેન પ્લસ ઓઇક એસિડ ભેગું કરો. હવે શું બને? ઇથેનોઇક એસિડ. શું ભારે? કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો શું લાગી જાય? ઇથ લાગી જાય. એન તો 100% આવવાનું જ છે. અને છેલ્લે શું આવી જાય? ઓઇક. ક્લિયર? આગળ જઈએ હવે. ચલો, આ આપણે જેટલા છે ને ઉદાહરણ એ આપણે જોઈ લઈએ. ચલો, આનું ક્લોન બનાવીએ. ક્લોન. ઓકે, અને મૂવ કરાવીએ. કયા નંબરનું છે? 29મા નંબરનું. ચલો, હવે ધ્યાન આપજો. અહીંયા ધ્યાનથી જોજો. હોમવર્કમાં જેટલા આપ્યા છે ને નામ જોઈએ છે. 13 નામ છે. કેટલા નામ છે? 13. આટલું હોમવર્ક છે એ આપણે જોઈ લઈએ કઈ રીતે કરાય. મને કહો, પ્રોપેન છે. શું છે? ફક્ત આને આપણે લખવાનું છે. પ્રોપ એટલે કેટલા કાર્બન લખવાના? 3 કાર્બન લખવાના. અને પ્રોપેન, તો ધ્યાનથી જો, પ્રોપેન એટલે પાછળ કોઈ મોટી કંપની છે નહીં. જો મોટી કંપની હોત તો આવું બનત. કાં પ્રોપેનાલ. મોટી કંપની હોત તો આવું બનત. પ્રોપેનોલ. કોઈ મોટી કંપની હોત તો શું બનત? પ્રોપેનોઇક એસિડ. આવી કોઈ મોટી કંપની પાછળ છે ને, એટલે શોર્ટ અને સિમ્પલમાં નાનું શબ્દ છે. કેવું શબ્દ છે? નાનું શબ્દ છે. તો એનો મિનિંગ આપણે આ કયા નંબરની કંપની છે? રિયલમાં ફર્સ્ટ બ્રધર છે. ફર્સ્ટ બ્રધરમાં N લાગતું હતું. શું લાગતું હતું? N. તો ફર્સ્ટ બ્રધર છે. તો આને લખીશું એના માટે. જો, કાં તો તમે આવું લખજો, પ્રોપેન છે એટલે કેટલા કાર્બન દૂર દો? 3. અને બીજી કોઈ પાછળ કંપની લાગેલી છે? ઓલ, ઓઇક એસિડ, આલ, એવું કોઈ લાગ્યું નથી. તો બધાને કેટલા બોન્ડ સાથે જોડતો? ફક્ત H સાથે જોડતો. કોની સાથે? પૂરું થઈ ગયું. પણ તમને આ નથી આવડતું તો પછી તમે ધ્યાનથી જો, N લાગેલું છે, આને છૂટું કરતા આવડે કે ના આવડે? પ્રોપ વત્તા N. હા કે ના? છૂટું કરતા આવડે? હા સર, છૂટું કરતા આવડે. ચલો, મને કહો, પ્રોપેનમાં કેટલા કાર્બન હોય? 3. N એટલે કયું બ્રધર છે? પહેલું. હવે મને કહો, પહેલા બ્રધરનું સૂત્ર શું હતું? આ પહેલા બ્રધરનું સૂત્ર. ચલો, કાર્બન કેટલા છે? કાર્બન કેટલા? પ્રોપેનમાં 3. હવે આમાં કાર્બન મૂકો, કેટલા થાય? 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2 6. 6 ને તો આ રીતે પણ લખાય. આને લખવું હોય ને બીજી રીતે તો બીજી રીતે શું લખાય? આ રીતે પણ લખાય. ગણ લો, 8 જ હાઇડ્રોજન આવે. ગણો, 8 જ હાઇડ્રોજન નીકળશે. કાર્બન 3 જ હશે. તમને કયું સારું લાગે? આ સારું લાગે કે પેલું? જો આમાં છે ને તમારે સૂત્ર યાદ રાખવું પડે. આમાં શું યાદ રાખવું પડે? પ્રોપેન કેટલા છે? 3 છે. તો ડબલ કરો. 3 ના ડબલ કેટલા? 6. પહેલા બ્રધરમાં જવા માટે 2 ઉમેરવા પડે. તમને જે ગમે, આ ગમે તો આ, પેલું ગમે તો પેલું, બંને સાચું ગણે પરીક્ષા. બ્રોમો ઇથેન.
બ્રોમો શું છે ઇથેન, તો પહેલા શું આવી જાય બીઆર લખી દો, પહેલા શું બીઆર પછી બ્રોમો, ઇથેન છે કેટલા કાર્બન લખવાના 2, હવે બધા સાથે એચએચ જોઈન કર દો, બધા સાથે શું જોઈન કર દો એચએચ જોઈન કર દો, આ થઈ ગયું ક્લિયર. અહીંયા સુધી રાખીએ છે, આગળનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.